તો જય દ્વારકાધીશ બધા મિત્રોને ફ્રી સ્વાગત કરું છું તમારું મારા બીજા વ્લોગમાં। આ ગાડી ગેરેજની અંદર કેમ પડી છે જાણવા માટે કાલનો વ્લોગ જોઈ લો। આ એક બે ત્રણ ગાડી રિપેરિંગમાં આવી છે, એમાંથી આ ગાડીને લેવર વાયર નાખવાનો છે। તો આપણે પહેલા આ ગાડીનું કામ શરૂ કરી દીધી। સૌથી પહેલા આવીની ગાડીનું કામ પતાવ્યું એટલે આ ગાડી એક રિપેરિંગમાં આવી। થોડુંક મોટું કામ છે એટલે મેં બીજી બધી ગાડીનું કહી દીધું। ઓહ સરક સરક ઉધર। અરે ભાઈ, આ તો ખાલી મનોરંજન માટે, બાકી એવું કાંઈ છે નહીં। કામ આપણે બધી ગાડીનું પ્રોપર જે લાઈનમાં થાય એ રીતે કરીએ છીએ। એના પછી આપણે નીકળી જાય ગારિયાધાર જવાનું તો સ્પેર પાર્ટ લેવા। વચ્ચે દાદાનું મંદિર એવું, દાદાના દર્શન કરી લો। ફરીથી આવી જાઉં હું ગારિયાધારથી ગારિયાધારથી ફરીને આવતા તરત જ કામ ઉપાડી લીધું। કાલવાળી ગાડીનું કામ પતાવીને ઓલી ગાડીને પણ અડધી ખોલી નાખી છે। સ્પ્લેન્ડર સવારે આવી હતી। હવે આપણે બાકી રહ્યું એક ગાડી જે એનું એન્જિન ખોલવાનું છે। એ ગાડીને આપણે સાંજે ખોલશું, પણ એની પહેલાં મારે ઘરે જવું છે પેટનો ખાડો ભરવા। કોઈક આવી જાય તો કામ થઈ જાય, પણ અક્ષય આવી ગયો તો એને બેહારી દીધો ને આપણે ત્યાં ઘર બાજુ રવાના। પછી આ ભાઈ આવ્યા કે મારે ગાડી વેચવી, થોડાક ફોટોગ્રાફી કરી લીધા એની ગાડીના। આ ગાડીનું એન્જિન આપણે ઉતારી લીધું છે। હવે કાનભાઈ છે એ ગાડીનું એન્જિન ખોલવાનું ચાલુ કરી દીધું છે। તો એન્જિન ખોલતા ખોલતા પડી ગઈ છે હાન, તો ગેરેજની લાઇટો બાઇટો બધું ચાલુ કરી દીધું છે। ને આપણે સ્પેર પાર્ટ તમે જોઈ શકો છો, આ એન્જિનના બધા ચેમ્બર વેમ્બર બધું આડાવડું પડ્યું છે। હવે પડી ગઈ છે હાંજ, આ ગાડી એવી છેલ્લી જ, અને લાઇટર નાખીને આપણે થવાનું ઘર બાજુ રવાના। તો મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।